સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે ત્યારે અમદાવાદમાં મતદાન દરમિયાન રાજકીય ગરમાવો અને તંગદિલી જોવા મળી છે। કુબેરનગર વોર્ડમાં આવેલ વી.વી. તોમર સ્કૂલ ખાતે મતદાન પ્રક્રિયા દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આમને સામને આવી ગયા અને ગાળાગાળી બાદ મામલો મારામાર સુધી પહોંચી ગયો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર આ સમગ્ર બબાલ પાછળ બોગસ વોટિંગ જવાબદાર હોવાનું સામે આવ્યું છે। કોંગ્રેસના ઉમેદવાર નિકુલસિંહ તોમરે આક્ષેપ લગાવ્યો હતો કે જ્યારે વી.વી. તોમર સ્કૂલમાં મતદાન ચાલી રહ્યું હતું ત્યારે ભાજપના ઉમેદવાર ગિરિવરસિંહ શેખાવત, કલાબેનનો પુત્ર અને અન્ય કેટલાક શખ્સો સ્કૂલમાં ઘૂસીને બોગસ વોટિંગ કરાવી રહ્યા હતા। ઘટનાની જાણ થતાં જ મેઘાણીનગર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ અને બંને પક્ષોને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો। પોલીસે તાકીદારીના ભાગરૂપે કોંગ્રેસ ઉમેદવાર નિકુલસિંહ તોમરને સ્થળ પરથી દૂર કર્યા। સમગ્ર મામલાની ગંભીરતાને જોતા ઝોન 4 ડીસીપી અતુલ બંસલ પણ મેઘાણીનગર ખાતે દોડી આવ્યા હતા।